સવારે ઉઠતાની સાથે ભૂલથી પણ આ કામ ના કરશો, નહીતર તમને કોઈ પણ બચાવી નહીં શકે. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું. મિત્રો, કોઈ પણ કામ કરો તે પહેલાં વિચારવું જોઈએ. કોઈ એવું કામ ન કરવું જોઈએ કે જેથી કરી અને આપણે દુઃખના દરિયામાં ધકેલાઈ જઈએ. અને આપણે તો ધકેલાઈ જઈએ પણ આપણો પરિવાર હેરાન પરેશાન થાય, આપણા બાળકો હેરાન પરેશાન થાય, અને એવું દુઃખ આવી પડે અચાનક કે એનો કોઈ આરો ના હોય, તો આપણે સવારમાં કોઈ સારું જ કાર્ય કરીએ કે જેથી કરીને આપણું ભાગ્ય ખુલી જાય અને આપણો જીવન મનખા અવતાર સફળ થઈ જાય. તો સવારે વહેલા ઊભા થઈ અને વહેલા ઊભા થાવ ત્યારે પથારીમાં હો ત્યારે તમે હથેળીના દર્શન કરવા જોઈએ. બીજું, જમીન ઉપર પગ મૂકો ત્યારે જમીન માતાને વંદન કરવા જોઈએ. સવારમાં વહેલા ઊભા થઈને બ્રશ દાંતણ જે કરતા હોય કરી લેવું જોઈએ. સ્નાન કરી લેવું જોઈએ. કુળદેવી માની પૂજા કરી લેવી જોઈએ. મિત્રો, સવારમાં બધા સારા કાર્યો કરવા જોઈએ. હવે મિત્રો જાણીએ કે કયા કામ ન કરો તો સુખી થવાય, અને જો ભૂલથી આ કામ કરો તો તમે ક્યારે પણ દુઃખના દરિયામાં જાઓ તો તમને એમાંથી કોઈ બચાવી નહીં શકે. તો મિત્રો, સૌ પ્રથમ તમે વહેલા ઊભા થાવ ત્યારે ભૂલથી પણ અભદ્ર કે ભૂલથી પણ ખોટું ના બોલવું. વાણી મીઠાશવાળી બોલવી, એટલે કે સારું બોલવું. ઉઠતાની સાથે ક્રોધ ના કરવો. ઉઠતાની સાથે કોઈ ઘરમાં ભૂલથી પણ એવું કાર્ય ન કરવું જેથી કરીને આખો દિવસ તમારો ખરાબ જાય. આ પહેલાં યાદ રાખવાનું. કેટલીક એવી વસ્તુઓ છે કે જે તમે સવારમાં ઉઠતાની સાથે તમે જો ભૂલ કરો તો ઘરમાં દરિદ્રતા આવે, દુઃખ આવે, બીમારી આવે, તો એમાંથી તમને કોઈ બચાવી ના શકે. તો મિત્રો, ઊભા થાવ એટલે દાંતણ કરો અને દાંતણ કર્યા પછી સ્નાન કરો. પણ એવી ભૂલ ના કરતા કે ડાયરેક્ટ તમે ઊભા થઈ અને નાસ્તો કરી લો, ચા પાણી કરી લો. એવી ભૂલ ના કરતા. એવી ભૂલ કરશો તો તમારા જીવનમાં આળસ આવશે, અને આળસ છે એ દુઃખનું મૂળ છે. એટલે આળસ ત્યજી દો, અને જે કાર્ય શુભ કરવાનું હોય, સારું કરવાનું હોય, શરીરને તંદુરસ્ત રાખવાનું હોય એ પ્રમાણેનું કાર્ય કરજો. જો મિત્રો શરીર સ્વસ્થ હશે તો તમે મસ્ત રહેશો. શરીર થાકેલું હશે તો તમે કોઈ કાર્ય નહીં કરી શકો. એટલે સવારમાં ઉઠતાની સાથે જ નાહી લેવું, બ્રશ કરી લેવું, દાંતણ કરી લેવું. ત્યારબાદ તમે તમારા કુળદેવીની પૂજા કરો, કુળદેવી માનું ધ્યાન ધરો, તમારા પૂર્વજોને યાદ કરો, તમારા માતા પિતાને વંદન કરો, ગુરુજીને યાદ કરો. આ બધું કરવાથી તમારા મનમાં, તમારા મગજમાં સકારાત્મક એનર્જી આવશે. અને જો તમે આનાથી ઉલટું કરશો, ઊંધું, તો સમજી લો કે દુઃખ આવશે. એટલે કે તમે ઊભા થઈ અને સીધા જ બ્રશ કરો કે ના કરો, સીધા ચા પાણી કરી, નાહો કે ના નાહો, કપડાં બદલી, માથું ઓળી અને તમે કોઈ પણ ધંધે જતા રહો, તો એમાં તમને સફળતા ના મળે. અને જતાં જતાં તમે ઘરમાં કંકાસ કરતા જાઓ, મારું પાકીટ ક્યાં છે, મારો થેલો ક્યાં છે, મારો આમ કે તેમ, એમ કરીને તમારા ઘરવાળા પર તમે ગુસ્સો કરતાં કરતાં ઘરની બહાર નીકળો, એ અશુભ ગણાય છે. એટલે મનને શાંત રાખો. ઘરના પરિવારના સભ્યો ઉપર
કઈ રીતે રહેણી કહેણી રાખવી એના પર તમે શાંતિ રાખો. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ના કરો. ઉતાવળ કરતાં તમને નુકસાન થઈ શકે છે. એટલા માટે કોઈ એવું કાર્ય ન કરવું કે જેમાંથી આપણને દુઃખ ઊભું થાય. કોઈ વાણી ન બોલવી કે જેમાંથી આપણને નડે, નડતર થાય. આ વસ્તુને યાદ રાખવાનું. બીજું મિત્રો કે ઉઠતાની સાથે ઘણા લોકો એવા છે કે સીધું વ્યસન કરે છે. ઉઠતાની સાથે સીધું વ્યસન એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ. સર્વપ્રથમ ઊભા થઈને લોકો અમુક બીડી પીતા હોય, અમુક તમાકુ ખાતા હોય, કોઈ માવો ખાતા હોય, કોઈ ડાયરેક્ટ ઊભા થઈને સીધું મોઢામાં જ વ્યસન કરતા હોય છે. તો મિત્રો ક્યારેય ખરાબ વસ્તુનું સેવન ના કરવું, ખરાબ વસ્તુનું વ્યસન ના કરવું. આ બાબતોથી દૂર રહેજો. વ્યસન અને ફેશનથી જેટલા દૂર રહેશો એટલા તમે સુખી રહેશો. કારણ કે વ્યસન અને ફેશનમાં કેટલાય જતા રહ્યા છે અને કેટલાય જવાની તૈયારીમાં છે અને એની કોઈ દવા થતી નથી. એક વખત જો ડૉક્ટર છૂટી પડ્યા તો તમને ભગવાન પણ ન બચાવી શકે. કારણ કે બધું ખલાસ થઈ જાય વ્યસનમાં. અને શરીર તમારું સ્વસ્થ ના રહે, અને સ્વસ્થ શરીર ના રહે તો તમે કોઈ પણ કાર્ય ન કરી શકો. પાછળથી તમારો પરિવાર બીજાના સહારે જીવવાનો વારો આવે. એટલે એવું કોઈ વ્યસન ના કરજો કે જેથી કરીને તમારા પરિવારને દુઃખના દરિયામાં ધકેલાઈ જવું પડે. આટલી વાત યાદ રાખજો. વ્યસનથી દૂર રહેજો. ખરાબ કુટેવથી દૂર રહેજો. વહેલા ઊભા થઈને ખરાબ વાણી ન બોલવી. વહેલા ઊભા થઈ અને કોઈની નિંદા ન કરવી. વહેલા ઊભા થઈને પારકી પંચાત ના કરવી. વહેલા ઊભા થઈ અને કોઈ આપણાથી એવી ભૂલ ન થઈ જાય કે એનું પરિણામ આપણે ભયંકર સ્વરૂપે ભોગવવું પડે. કારણ કે દુનિયા દર્પણ છે અને દર્પણમાં જેવું તમે રહો એવું દેખાઈ આવે છે. એટલા માટે આપણે એવું કાર્ય કરજો કે કુળદેવી રાજી રહે, ભગવાન રાજી રહે, માતા પિતા રાજી રહે, તમારું સમાજમાં નામ થાય એવું કોઈ ધર્મનું કાર્ય કરજો. બધાની મદદ કરજો બની શકે તો, અને સારું જીવન જીવવાની કોશિશ કરજો. બસ એટલું જ. જય ગુરુદેવ, જય માતાજી.